નમસ્કાર, ગ્રોથ નાઉ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે કિંજલ. સમાચારની શરૂઆત કરીએ તો જામનગરથી મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં જામનગરમાં એસજીએસટી દ્વારા મોટા દરોડા પાડવામાં આવ્યા છે. બોગસ બિલિંગનું કૌભાંડનો પર્દાફાશ થયો છે, જ્યાં 23 કરોડ 8 લાખની ખોટી આઈટીસી મેળવવાના કેસમાં પિતા પુત્ર ઝડપાયા છે. 50 કલાકની મેરેથોન તપાસ બાદ એસજીએસટીની મોટી કાર્યવાહી સામે આવી, જ્યાં ભંગારના વેપારની આડમાં કરોડો રૂપિયાની કર ચોરીનો ખુલાસો થયો છે. રાજકોટ અમદાવાદની 22 ટીમો જામનગર ખાતે ત્રાટકી હતી, જ્યાં દરેક જીઆઈડીસીમાં અનેક સ્થળોએ એક સાથે તપાસ હાથ ધરવામાં આવી હતી. તો માંડવરા ટ્રેડિંગ કંપનીના માલિક અને પુત્રની ધરપકડ કરવામાં આવી છે. બ્રાસ ભંગારના વેપારમાં બોગસ બિલિંગના પુરાવા પણ મળી આવ્યા, જ્યાં 100 કરોડથી વધુના બિલિંગ કૌભાંડની આશંકા વ્યક્ત કરવામાં આવી. એસજીએસટીની તપાસ તેજ થઈ છે, જ્યાં અન્ય સંડોવાયેલા લોકો સુધી પહોંચવાનો પણ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. ભંગારના વેપારની આડમાં કરોડો રૂપિયાની કરચોરીનો ખુલાસો થયો. રાજકોટ અમદાવાદની 22 ટીમો જામનગર ખાતે ત્રાટકી હતી, જ્યાં જીઆઈડીસીમાં અનેક સ્થળોએ તપાસ પણ હાથ ધરવામાં આવી હતી. અમદાવાદના ગરીબનગર 4 રસ્તા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જ્યાં કાર ચાલકને આંચકી આવતા કાર બેકાબુ બની હતી. રિક્ષા સહિત 3 એક્ટિવાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો. અકસ્માતમાં યુવતીનું ઘટનાસ્થળ ઉપર મોત નીપજ્યું, જ્યાં કાર ચાલકની તબિયત બગડતા દુર્ઘટના સર્જાઈ હતી. જ્યારે અકસ્માતમાં 6 લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હેરિયર કારની ટક્કરથી ગરીબનગર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જ્યાં ટ્રાફિક પોલીસે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડ્યા હતા, તો કાર ચાલકને પણ સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતના કારણોની પોલીસ દ્વારા તપાસ પણ શરૂ કરવામાં આવી છે, જ્યાં કાર ચાલકની તબિયત લથડતા દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માતમાં 6 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ટ્રાફિક પોલીસે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર આપી હતી. જ્યાં અમદાવાદના ગરીબનગર 4 રસ્તા પાસે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, તો કાર ચાલકને આંચકી આવતા કાર ઉપરથી કાબુ ગુમાવ્યો હતો. સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો, જ્યાં અકસ્માતમાં યુવતીનું ઘટના સ્થળ ઉપર મોત નીપજ્યું હતું. કાર ચાલકની તબિયત બગડતા આ દુર્ઘટના સર્જાઈ. આજરોજ એચ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ગરીબનગર 4 રસ્તા ખાતે એક ગમખ્વાર અકસ્માત થયો છે, જેમાં એક વાહન ચાલક અંદાજે સાંજના સમયે 9:40ની આસપાસનો સમય છે. અજીત મિલથી ગરીબનગર તરફ આવતા બ્રિજ ઉપરથી એક વ્હીકલ, જેમાં ડ્રાઈવર પોતે અને એમની ફેમિલી પણ છે સાથે, એમને વાયની બીમારી હોય, વાય આવી જતા, ફિટ્સ આવી જતા પોતે વાહન પરનો કાબુ ગુમાવી દીધેલ છે અને બ્રિજ નીચે ઉતરતા એક ઓટો રિક્ષા, 3 એક્ટિવા અને એક બાઇક સાથે એમને અકસ્માત કરેલ છે અને પછી પોતાની ગાડી કોઈ ચાઇનીઝની દુકાન છે એમાં ત્યાં જઈને ટકરાઈ ગયેલ છે. અકસ્માતમાં એક યુવતીનું ઘટના સ્થળે જ ફેટલ થયું છે અને બાકી તમામને નાના મોટી ઈજાઓ થઈ છે. તમામને સારવાર અર્થે અત્યારે સિવિલ ખાતે મોકલી આપેલ છે. આજ ખેડાના ઠાસરામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. 2 લોકોના મોત નીપજ્યા છે, જ્યાં કાલસર આગરવા રોડ ઉપર ટ્રેક્ટર કેનાલમાં ખાબક્યું હતું. ઘાસચારો ભરેલું ટ્રેક્ટર બેકાબુ બનતા દુર્ઘટના સર્જાઈ હતી, જ્યાં કેનાલમાં પલટી મારતા 2 વ્યક્તિઓના ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યા હતા. અકસ્માત બાદ વિસ્તારમાં અરેરાટીનો માહોલ જોવા મળ્યો હતો, જ્યાં સ્થાનિકો તાત્કાલિક બચાવ કામગીરીમાં જોડાયા હતા, તેમજ ઘટના સ્થળ ઉપર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. ઠાસરા પંથકમાં શોકની લાગણી વ્યાપી જવા પામી છે. સ્થાનિકો તાત્કાલિક બચાવ કામગીરી માટે આવ્યા હતા, જ્યાં ભારે જહેમત બાદ કેનાલમાંથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટના સ્થળ ઉપર લોકોના ટોળે ટોળા પણ એકત્રિત થઈ ગયા હતા, જ્યાં ખેડાના ઠાસરામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ટ્રેક્ટર કેનાલમાં ખાબક્યું હતું, જ્યાં ઘાસચારો ભરેલું ટ્રેક્ટર બેકાબુ બનતા આ દુર્ઘટના સર્જાઈ હતી. કેનાલમાં પલટી મારતા 2 વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. અકસ્માત બાદ વિસ્તારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો, જ્યાં સ્થાનિકો તાત્કાલિક બચાવ કામગીરીમાં જોડાયા હતા. સુદર્શન બ્રિજ ઉપર રીલબાજીનો વધુ એક વિડીયો સામે આવ્યો છે, જ્યાં ઓખાના સુદર્શન બ્રિજ ઉપર મહિલાઓએ રસ્તા વચ્ચે રીલ બનાવી.
ટ્રાફિક નિયમોને નેવે મૂકીને સોશિયલ મીડિયા માટે સ્ટંટબાજી કરી બ્રિજ ઉપર 4 મહિલાઓ વિડીયો બનાવતી હતી ત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. રીલના ચક્કરમાં સુરક્ષાના નિયમોના ધજાગરા ઉડાડવામાં આવ્યા. જ્યાં સુદર્શન બ્રિજ ઉપર વારંવાર આવા વિડીયો સામે આવતા હોય છે તો વાયરલ વિડીયોમાં લોકોની લાગણી પણ જોવા મળી રહી છે. લોકો રોષે ભરાયા છે. જ્યાં સોશિયલ મીડિયા ઉપર જોખમભરી હરકતોનો સિલસિલો હાલ પણ યથાવત જોવા મળી રહ્યો. રસ્તા વચ્ચે રીલ બનાવતા વાહન ચાલકોની સુરક્ષા જોખમાઈ હતી. વાયરલ વિડીયો બાદ કાર્યવાહી અંગે પણ સવાલો ઉઠ્યા છે. જ્યાં બ્રિજ ઉપર 4 મહિલાઓનો વિડીયો હાલ ચર્ચાનો વિષય બન્યો. 4 મહિલાઓ દ્વારા રીલ બનાવવામાં આવી હતી. રીલના ચક્કરમાં સુરક્ષાના નિયમો નેવે મૂકવામાં આવ્યા. જ્યાં સુદર્શન બ્રિજ ઉપર વારંવાર રીલ બનાવતા વિડીયો પણ સામે આવતા હોય છે. ગુજરાતને વૈશ્વિક રમતગમતના કેન્દ્ર તરીકે સ્થાપિત કરવા તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. વર્લ્ડ એથ્લેટિક 5 સભ્યોનું ડેલિગેશન 2 દિવસના પ્રવાસે ગુજરાત આવ્યું છે. જ્યાં વર્ષ 2028ની વર્લ્ડ એથ્લેટિક્સ અંડર 20 ચેમ્પિયનશિપ અને 2031ની વર્લ્ડ એથ્લેટિક ચેમ્પિયનશિપની સંભવિત યજમાની માટે ડેલિગેશન રાજ્યના સ્પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય સુવિધાઓનું મૂલ્યાંકન કરશે. જ્યાં ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક કરી હતી અને રાજ્ય સરકારને વિશ્વાસ છે કે ગુજરાતની આધુનિક રમતગમત સુવિધા અને આયોજન ક્ષમતા વૈશ્વિક સ્તરની સ્પર્ધાઓની યજમાની મેળવવા મહત્વપૂર્ણ બનશે. ગાંધીનગરમાં શિષ્યવૃત્તિ મેળવવા માટે ડોક્યુમેન્ટના ખોટા ઉપયોગ દ્વારા છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. જ્યાં ગાંધીનગર એસઓજીએ આ મામલે આરોપી વિજય પટેલની ધરપકડ કરી તપાસમાં સામે આવ્યું છે કે વર્ષ 2018-19 દરમિયાન આરોપીએ અન્ય વ્યક્તિઓના દસ્તાવેજોનો દુરુપયોગ કરીને દહેગામમાં બહિયાર સ્થિત એફડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કોર્સમાં ઓનલાઈન પ્રવેશ મેળવ્યો હતો. એટલું જ નહીં, ફરિયાદીના નામે બેંક ખાતું ખોલાવી તેના દસ્તાવેજોના આધારે મળવાપાત્ર શિષ્યવૃત્તિની રકમ પણ મેળવી લીધી હતી. તો હાલ ગાંધીનગર એસઓજીએ આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ પણ હાથ ધરી છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને સિનિયર સિટીઝન મહિલાઓને નિશાનો બનાવતી એક કુખ્યાત રિક્ષા ગેંગનો પર્દાફાશ કર્યો. જ્યાં પોલીસે વડોદરાની આ ગેંગના 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. 2 પુરુષો અને 2 મહિલા આરોપીઓનો સમાવેશ થાય છે. જ્યાં તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ વૃદ્ધ મહિલાઓને રિક્ષામાં બેસાડી અજાણ્યા પદાર્થો સૂંઘાડી બેભાન કરતી હતી અને દાગીના ચોરી કરી લેતી હતી. જ્યાં પોલીસે મુખ્ય સૂત્રધાર રાજેશ ઉર્ફે ટણી પરમાર સહિત તમામ આરોપીઓને ઝડપી પાડ્યા છે અને ગુનામાં વપરાયેલી રિક્ષા અને મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યો છે. વધુ તપાસ હાથ ધરવામાં આવી. અમદાવાદ સહિત રાજ્યભરમાં રિક્ષા મુસાફરો માટે મહત્વના સમાચાર સામે આવ્યા. જ્યાં રિક્ષા ભાડામાં સત્તાવાર વધારો કરવામાં આવ્યો, જેને સરકારની મંજૂરી પણ મળી ગઈ છે. નવા દરો મુજબ હવે રિક્ષાનું મિનિમમ ભાડું 25 રૂપિયા વસૂલ કરવામાં આવશે, જ્યારે રનિંગ ભાડું 15 રૂપિયાથી વધારીને 20 રૂપિયા પ્રતિ કિલોમીટર કરવામાં આવ્યું. અમદાવાદ રિક્ષા ચાલક એસોસિએશનના પ્રમુખ રાજ શિકરે આ અંગે માહિતી આપી હતી. વાહન વ્યવહાર વિભાગ અને રિક્ષા એસોસિએશન વચ્ચે યોજાયેલી બેઠકના આ નિર્ણય લેવામાં આવ્યો હતો તેવું જણાવ્યું હતું. જ્યાં ટૂંક સમયમાં નવા ભાડા દરોનો અમલ શરૂ થશે, જેના કારણે મુસાફરોના ખિસ્સા ઉપર વધારાનો બોજો પડશે. અમદાવાદના ડીસીપી શ્રી હતા, ટ્રાન્સપોર્ટ કમિશનર શ્રી રાજેશ કુમાર હતા અને જે ચૌધરી સાહેબ હતા અને અમદાવાદ આરટીઓ પણ હતા. એટલે તમામમાં રેડ કમિટીએ હવે નક્કી કર્યું છે કે એમણે અમને રિક્વેસ્ટ કરી, અમારું જે ડિમાન્ડ હતી 1.2ના જે 20 છે તેનામાં 10નો વધારો કરીને 30 રૂપિયા કરવામાં આવે અને ત્યારબાદ દરેક કિલોમીટરના 15 રૂપિયા છે તેનામાં પણ 5નો વધારો કરીને 20 કરવામાં આવે. એટલે તમામ ગણતરીઓ રેડ કમિટી દ્વારા અને અમારા દ્વારા નક્કી કરવામાં આવી. તો એમણે રિક્વેસ્ટ કરી કે હાલ મોંઘવારી ખૂબ જ છે, યુદ્ધનો માર પણ પબ્લિક ભોગવી રહી છે, એટલે તમે થોડું ઘણું આની અંદર કંઈક પબ્લિક માટે, લોકો માટે, પેસેન્જર માટે કંઈક કરી શકતા હોય તો તમે કરી શકો છો. તો સાહેબ કીધું કે અમે શું કરી શકીએ? તો એમણે કીધું કે આપ જે 30ની ડિમાન્ડ કરો છો તેમાં 5નો અમે ઘટાડો કરીએ ને 25 કરીએ તો ચાલશે. તો અમે
પબ્લિકને રાહત મળે, પ્રજાને રાહત મળે, પેસેન્જરને રાહત મળે આ મોંઘવારીમાં. એટલે રિક્ષા ચાલકો પણ લોક ઉપયોગી છે એ બતાવવા માટે અમે 5 રૂપિયાનો ભોગ લીધો છે ને અમે હવે 1.2ના 30ની જગ્યાએ અમે 25 રૂપિયા સ્વીકાર્યા છે. અને ત્યારબાદ રનિંગ દરેક કિલોમીટરના જે 15 હતા તેનામાં પણ 5નો વધારો કરીને હવે 20 થયા છે. એટલે દરેક કિલોમીટરે 200 મીટરે પહેલા જે 3 રૂપિયા હતા તેની જગ્યાએ હવે 4 રૂપિયા થશે. આગામી તહેવારો પરસ્પર સુમેળ સાથે ઉજવાય તે માટે ઉદયપુર જિલ્લાના સ્તરીય શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. જિલ્લા પરિષદ સભાગરના એડીએમ સિટી જીતેન્દ્ર ઓઝાની અધ્યક્ષતામાં આ બેઠકમાં એએસપી સિટી ઉમેશ ઓઝા, પોલીસ વહીવટીતંત્ર અને સંબંધિત વિભાગોના અધિકારીઓ તેમજ મંદિર અને મસ્જિદ સમિતિના સભ્યો, લાયસન્સ ધારકો અને શાંતિ સમિતિના સભ્યો પણ હાજર રહ્યા હતા. જે અધિકારીઓએ તહેવારો પરસ્પર સુમેળ અને ભાઈચારા સાથે ઉજવવા અપીલ કરી હતી. સમિતિ અને તેના સભ્યોએ માંગ કરી હતી કે વહીવટી તંત્ર તેમજ વ્યવસ્થા મજબૂત બનાવે છે. આગામી તહેવારો માટે નિર્જલા એકાદશી, મોહરમ, ભગવાન જગન્નાથની યાત્રા તેમજ તેનું આયોજન કરવામાં આવ્યું છે. તેથી ત્રણેય તહેવારો માટે વહીવટી તંત્ર પહેલેથી જ હાઈ એલર્ટ ઉપર હોય છે. आगामी दिनों में सभी धर्मों के त्योहार आ रहे हैं, विशेषकर निर्जला एकादशी, मुहर्रम का पर्व और जुलाई में रथ यात्रा. इसके लिए हमने आज शांति समिति की बैठक बुलाई, जब भी सभी धर्मों के प्रतिनिधि और जो लाइसेंसदार है उनको बुलाया, साथ में हमारे जो सभी विभाग है उनको भी बुलाया. सबसे हमने चर्चा की कि सौहार्दपूर्ण सामंजस्य के साथ सभी त्योहार मनाने हैं. उसमें पुलिस प्रशासन की तरफ से क्या व्यवस्था की जानी है, विभागों की तरफ से क्या व्यवस्था की जानी है, उसके बारे में पूरी चर्चा की और सभी को एकदम क्लियर कर दिया कि किसको क्या काम करना है. लाइसेंसदार जो भी है, ताजिए के है चाहे रथ यात्रा का है, उनको हमने बता दिया है कि आपको अपनी ऑनरशिप लेनी पड़ेगी. अपने वॉलंटियर्स लगा के बिल्कुल ये कंट्रोल वे में ये त्योहार हमको मनाना है. उनकी तरफ से कुछ थे रूट चार्ट के बारे में, साथ में सड़क, पानी की व्यवस्था के बारे में कि पानी सुबह आए, वायर, इलेक्ट्रिकल के वायर के बारे में. तो जो व्यवस्था हमारे विभाग से, निगम से, बिजली विभाग से, जलदाय विभाग से जो करनी है वो हम करेंगे और बिल्कुल ही फर्म वे में हम अच्छे से सभी त्योहार शांतिपूर्वक और बिल्कुल व्यवस्था के साथ संपन्न करो. અમદાવાદના રિલીફ રોડ ઉપર એક યુવકની ચપ્પુના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરવામાં આવી હતી. જ્યાં મૃતકની ઓળખ જયશંકર હરિલાલ રાજપૂત તરીકે થઈ હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે મૃતકે આરોપી સાકિબ સલીમ શેખ પાસેથી 700 રૂપિયા માંગ્યા હતા, જેને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને ઝઘડો થયો હતો. તો આ દરમિયાન આરોપીએ આવેશમાં આવીને ચપ્પુના ઘા મારી યુવકની હત્યા કરી નાખી હતી. ઘટનાની જાણ થતાની સાથે જ કારંગ પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજ તેમજ સ્થાનિકોની પૂછપરછના આધારે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે. વિસ્તારમાં રિલીફ રોડ ઉપર બચત ભવનની સામે લગભગ 5:30 વાગ્યાની આસપાસ સાંજે એક હત્યાનો બનાવ બન્યો હોવાની પોલીસને માહિતી મળી હતી. તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચેલી હતી અને ત્યાં તપાસ કરતા ઉપરોક્ત જે મરણ જનાર છે એનું નામ જયશંકર હરિલાલ રાજપૂત, જેની ઉંમર 25 વર્ષની છે. ઉપરોક્ત ઈસમને કોઈ ઈસમે અન્ય ઈસમે ધારદાર છરીના ઘા મારી અને હત્યા નિપજાવી હોય એવી માહિતી પ્રાથમિક દ્રષ્ટિએ મળતા પોલીસે આરોપીની શોધખોળ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન ત્યાં સ્થાનિક રહીશો અને સીસીટીવીના ફૂટેજના આધારે સક્ષમ ઈસમની ઓળખ કરવામાં આવી હતી, જેને બાદમાં પોલીસે રાઉન્ડ અપ કરી લીધો હતો અને ત્યારબાદ એની પૂછપરછમાં હકીકત સામે આવેલી હતી. ઉપરોક્ત જે મરણ જનાર જયશંકર હરિલાલ રાજપૂત અને જે શકમંદ આરોપી જે છે સાકિબ સલીમ શેખ, જેની ઉંમર 26 છે. તો આ બંને ઈસમો 3 દરવાજાની આસપાસ ફૂટપાથ ઉપર રહી અને બંને ત્યાં રહેતા હતા. લાંબા સમયથી એકબીજાને પરિચિત હતા અને ગઈકાલ સાંજે આ બંને મરણ જનાર અને આરોપી વચ્ચે પૈસાની લેતી દેતી બાબતે બોલાચાલી થયેલી હતી. બોલાચાલી બાદ ઝઘડામાં પરિણમી હતી. ત્યારબાદ આ જે આરોપી છે એના દ્વારા મરણ જનારને ચાકુના ઘા મારી અને એની હત્યા નિપજાવેલી હતી.
આમાં સમગ્ર બાબતે આરોપીને પોલીસે રાઉન્ડ અપ કરી લીધેલો છે અને આ હત્યાના બનાવની ફરિયાદ નોંધવામાં આવેલી છે અને હાલ PM ની કાર્યવાહી ચાલુમાં છે અને ત્યારબાદ વધુની આગળની કાર્યવાહી. અમદાવાદની શારદાબેન હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી, જ્યાં છેલ્લા 4 દિવસમાં દર્દીના સગાઓ દ્વારા આક્ષેપોની બીજી ઘટના સામે આવતા હોસ્પિટલની કામગીરી ઉપર સવાલો ઊભા થયા છે. પેટમાં ગેસની ફરિયાદ સાથે દાખલ કરાયેલા એક દર્દીનું સારવાર દરમિયાન જ મોત થતા પરિવારજનોએ ડોક્ટરોની બેદરકારીના ગંભીર આક્ષેપ કર્યા હતા. જ્યાં મૃતકના સગાઓનો દાવો છે કે તેમની જાણ અને મંજૂરી વિના જ દર્દીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું, જેના બાદ તેની તબિયત વધુ બગડી અને મોત નીપજ્યું હતું. ઘટનાથી રોષે ભરાયેલા પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી. તો હાલ સમગ્ર મામલે પોલીસ અને હોસ્પિટલ તંત્ર દ્વારા તપાસ પણ શરૂ કરવામાં આવી. આ વ્યક્તિને ખાલી પેટનો દુખાવો હતો અને ગેસ થઈ ગયો હતું, તો એ માણસ ખાલી બતાવવા માટે દવાખાને આવ્યો અને માણસને 10 મિનિટમાં જોઈને કરીને ખાલી એમને એમ કહી દીધું કે તમારું ઓપરેશન કરવું પડશે. એમના વાઈફ ભણ્યા વગર ના છે, એમને કાંઈ ખબર એટલી પડતી નથી. એ માણસ રોજે કમાય છે અને રોજે ખાય છે. તો એ માણસ અત્યારે ખાલી એમને આવ્યો હતો, તો એ માણસને એમ કે તમારે તાત્કાલિક ઓપરેશન કરવું પડશે, બાકી તમારી ડેથ થઈ જશે. અરે એટલે 24 કલાકની હર કોઈ પેલું આપે છે કે તમે 24 કલાકમાં બોલાવી લો તમારે જેટલાને બોલાવે સગાવાલાને. એના વગર મેમ ઓપરેશન કેવી રીતે? જે માણસને ખબર જ નથી કે મારું ઓપરેશનમાં શેનું થાય છે, શેનું નથી થતું, મારા પેટમાં શું દુખે છે, વગર કામનું ચીડી ફાડીને મૂકી દીધું મેમ. 2-3 ઓપરેશન દેખાય છે, બાજુમાં 2 કાણા છે, એક છાતીમાં છે, એક ગળામાં છે. પેટના દુખાવામાં કયા ઓપરેશન થાય છે અમને એ ખબર નહીં. અમને ઇન્સાફ જોઈએ. બીજું સુરત જિલ્લામાં ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા, જ્યાં ઉકાઈ ડાબા અને જમણા કાંઠાની સિંચાઈ કેનાલ આગામી 90 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સિંચાઈ વિભાગ દ્વારા નવેમ્બર 2026 થી જાન્યુઆરી 2027 સુધી કેનાલમાં સમારકામની કામગીરી હાથ ધરવામાં આવશે, જેના કારણે ખેડૂતોને સિંચાઈ માટેના પાણી મેળવવામાં મુશ્કેલી પડી શકે છે. કેનાલમાં બાકી રહેલા તેમજ જૂના સાયફન, એક્વાગાર્ડ તેમજ લાઇનિંગના સમારકામ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો બીજી તરફ ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલે ખેડૂતો સાથે બેઠક યોજી હતી અને રજૂઆતો સાથે અને અભિપ્રાયો મેળવ્યા હતા. જ્યાં વરસાદ ખેંચાતા કેટલાક વિસ્તારોમાં ખેડૂતો હાલ જ ડાંગર અને શાકભાજીના પાક માટે પાણીની માંગ કરી રહ્યા છે. પરંતુ ક્રોપ પેટર્ન બદલાવાથી 12 માસ ખેતી કરતા થયા એટલે પાણીની જરૂરિયાત વધી. ત્યારે 2012ની અંદર તત્કાલ મુખ્યમંત્રી આજે દેશના વડાપ્રધાન મોદી સાહેબે 2012ની અંદર કેનાલ રિપેરિંગ માટેનો નિર્ણય કર્યો. એના કારણે આપણે કેપેસિટી 3350 ક્યુસેકની કરી. પરંતુ અત્યારે જોવું છો કે પાકની જે પેટર્ન બદલાઈ છે કે ઓલપાની અંદર પહેલાં 4000 હેક્ટર ડાંગર બનતું હતું, અત્યારે 27000 હેક્ટર ડાંગર બને છે. તમે જુઓ છો કે અંકલેશ્વરની અંદર જોઈએ તો ત્યાં પણ 20-22 હજાર 25,000 હેક્ટર ડાંગર બનતું છે. ડાંગરની અંદર પાણીની ખૂબ જરૂરિયાત હોય તો અંકલેશ્વર કેનાલ, ઓલપાડ કેનાલ અને માંગરોળ એકી સાથે ચાલી શકે તો એના માટે પાણીની કેપેસિટી વધારવી ખૂબ જરૂરી છે. એટલે આપણે 4000 ક્યુસેકની કેપેસિટી કરવાના છે. સાથે સાથે જે જૂના સાયફોનો છે, જે એક્વાડક્ટ છે, એ જર્જરિત થઈ ગયેલા એ પણ રિપેરિંગ થઈ જાય. એના માટે 90 દિવસ માટે આપણે બંધનું કર્યું છે. એ 90 દિવસની અંદર જે આ ખેડૂતો છે, ખેડૂતોના ખેતરની સબ માઇનોર છે, ત્યાં સુધીના કામ પણ એ 3 મહિનાની અંદર થઈ જાય. એના માટે આગોતરું આયોજન કરવા માટે દરેક પીએટ મંત્રી પાસેથી, દરેક ગામ પાસેથી અમે જે કામો કરવાના છે એનું લિસ્ટો મંગાવ્યું છે અને એ લિસ્ટ અમે લઈને સરકારમાં અમારા અધિકારી દ્વારા મોકલવામાં છે. જે કાંઈની તાંત્રિક મંજૂરી હશે મંજૂરી લઈને અમે એ પણ કામ. આપણે એમ કહે ને તો શાકભાજીમાં કશું નુકસાન થવાનું છે, પણ જેમ અત્યારે કહે ને કે આપણે 15-25 વર્ષનો જો પાણીની આપણે રાહત થતી હોય તો એ પણ અમે ખેડૂત મિત્રો આ જે 3 મહિના જે પાણી બંધ રહેવાના છે તો એને અમે સહન કરવા તૈયાર છે. પણ સાહેબશ્રીને જે પણ વાત થઈ છે એ પ્રમાણે કામ ક્વોલિટી અને ક્વોન્ટિટી પ્રમાણે થાય એવી પણ અમારે ખાસ રજૂઆત છે. અને બને ત્યાં સુધી કામ એવું થાય છે કે છેલ્લે જ્યારે એક જ કોન્ટ્રાક્ટરને બધા કામ હોપે છે અને લાસ્ટમાં જ્યારે 15 દિવસ બાકી હોય ત્યારે કોન્ટ્રાક્ટરો કામ કરવા આવે છે અને કામ ઉપર છાપડ કરીને. આગળ સમાચારમાં વાત કરીએ તો જીએસઆરટીસીના ડ્રાઈવર અને કંડક્ટર ભરતી પ્રક્રિયાને લઈને ઉમેદવારોમાં નારાજગી જોવા મળી, જ્યાં ભરતી દરમિયાન ઉમેદવારોને પડી રહેલી વિવિધ મુશ્કેલીઓના પ્રશ્નોના નિરાકરણ માટે સાથે રહીને એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અમદાવાદના રાણીપ સ્થિત જીએસઆરટીસી કચેરી બહાર મોટી સંખ્યામાં ઉમેદવારો અને એનએસયુઆઈના કાર્યકર્તાઓ એકત્રિત થયા હતા.
ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાની માંગ ઉઠી હતી, જ્યાં વિરોધ દરમિયાન પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાઈ હતી. જો કે બાદમાં શાંતિપૂર્ણ રીતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસે NSUIના કેટલાક કાર્યકરોની અટકાયત પણ કરી હતી. અત્યારે જે ગુજરાત રાજ્યમાં જે ડ્રાઈવર અને કંડક્ટરની ભરતી ચાલી રહી છે, તો એમાં ઘણા લોકો અમારા જેવા ઉમેદવાર કે જેના લાયસન્સ રિન્યૂ થવામાં 1 કે 2 દિવસ બાકી હોય છે અને 5 તારીખ ભરતીની છેલ્લી પ્રક્રિયા ડેટ છે, તો અમે લોકો ફોર્મ ભરી શકતા નથી. તો અમારી આજની રજૂઆત એ જ હતી કે જે લોકોને 1-2 દિવસ ખૂટતા હોય કે એક્સપિરિયન્સમાં 7-8 દિવસ ખૂટતા હોય, એ લોકોને અત્યારે ફોર્મ ભરવાની અમને તક આપે અને અમારા ભવિષ્યનું બચાવવાની કામગીરી કરે. અને જે વખતે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રોસેસ હોય એ સમયે અમે લોકો ડોક્યુમેન્ટ પૂરા કરીને લોકોને રજૂ કરી દઈશું. કેમ કે હાલમાં જે રીતના ડ્રાઇવિંગ લાયસન્સનું રિન્યૂ માટે અમે પ્રક્રિયા કરી રહ્યા છીએ, તો RTOમાં સર્વરના પ્રોબ્લેમ થઈ રહ્યા છે. એના હિસાબે અમારું લાયસન્સ પણ રિન્યૂ નથી થઈ રહ્યું અને અમે એના કારણે આ ભરતીમાં બી અત્યારે ફોર્મ ભરી નથી શકતા. તો આજની અમે NSUIના કાર્યકરો અને યુથ કોંગ્રેસના કાર્યકરો સાથે મળીને આવેદન આપ્યું છે. અમારી એવી જ માંગણી છે કે આવનારા સમયોમાં આ ભરતીમાં આ લોકો અમારા ઉમેદવાર તરફ નિર્ણય લે. RTOના લાયસન્સ સર્વરના પ્રોબ્લેમ વિશે વાત કરી હતી. એ અમે RTOમાં ચકાસણી કરી અને પોઝિટિવ જે નિરાકરણ લાવવાનું કરશું. હાલ અમારી જે વેબસાઇટ છે ઓજસ ઉપરના, એમાં ઉમેદવારોની જે ફોર્મ ભરવાની ટકાવારી છે એ સતત વધી જ રહી છે. એટલે કોઈ એવું ઇસ્યુ છે નહીં, છતાં પણ એમનો રજૂઆતના આધારે અમે ચકાસણી કરી. ગયા વર્ષ ભરતી કરતાં પણ અત્યારે લગભગ ડબલ ઉમેદવારોએ ફોર્મ ભરેલા છે. કંડક્ટરમાં ફર્સ્ટ એડના ઇસ્યુ હતા કે જે બહુ ભીડ વધારે થતી હતી, એના લીધે આ રિલેક્શન આપ્યું હતું. તો ડ્રાઈવરમાં જો આવી રિન્યુઅલના ઇસ્યુ હશે તો ચકાસીને અમે એ હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે આપ જોતા રહો ગ્રોથ નાવ ન્યૂઝ. નમસ્કાર.